ધન્ય તો આપણે ગોકુળની ગોપીઓને આપવો જોઈએ સાહેબ. એની પાસે જે આનંદ હતો ને, ઉદ્ધવજી જયારે અહીંયા ગયા ને તો ઉદ્ધવજીને પણ ગોપીઓએ એમ કીધું કે ઉદ્ધવ તારું જ્ઞાન ખાતું છે. શું કામ? એ કે તું એવું માનેશ કે કૃષ્ણ તો મથુરા છે, પણ અમારો કનૈયો તો ગોકુળમાં જ છે અને કણે કણમાં કૃષ્ણ છે. એ ગોપીઓને શું આનંદ છે સાહેબ? કેવો કેવો આનંદ! કેવું કેવું ગોપીઓ ભૂલી જતી. આ આનંદ હતો એની પાસે. વાસરા વરાહે મેં છોકરાને બાંધ્યા બાંધ્યા છે બહુ તાણી. જ્યાં વાછડાને બાંધવાનું હોય ત્યાં છોકરાને બાંધી દે. કાંઈ હરખું કામ ન થાય. અને આપણે જો એવું થયું હોય ને તો ઝઘડો થઈ જાય. તમારું ધ્યાન છે ક્યાં? ઘરમાં એટલો બધો બગાડ થાય. સાહેબ એ અભ્યાસ, એ આનંદનો અભ્યાસ કંઈક જુદો છે. છેલ્લે એટલું ચોક્કસ કહી શકું, ઘરમાં રહેવું અને સંસારમાં રહેવું એ કોઈ પાપ નથી સાહેબ. પણ પાપ એને કહેવાય તમારા ઘરને તમે મનમાં રાખો છો ને, એ પાપ. ઘરમાં રહેવું એ કોઈ પાપ નથી. પણ વારંવાર આ ઘર જ આપણને મનમાં રહે. છોકરા આમ થઈ ગયું, ફલાણું થઈ ગયું, ઈ પાપ છે. અને છેલ્લે ભાગવતનું એક ગ્રંથ એટલે ભગવાનને મેળવવાનું એક શાસ્ત્ર. ચોક્કસ આનેથી આપણને ભગવાનનો અભ્યાસ થાય. પણ ભાગવત સાંભળ્યા પછી કોઈ સંતનો આશ્રય લે તો એ ચોક્કસ સંત બને છે. ભાગવત સાંભળ્યા પછી જેનો જે આશ્રય લે એ બને છે, એ હકીકત છે. અને આમાં તમે જોવો ને તો આપણી જે ભક્તિ છે ને એનો વિશેષ સંબંધ મનની હારે જ હોય છે. શેની હારે હોય? મનની હારે. અહીંયા તમે બેઠા છો ને, અહીંયા નથી કે રૂપની કોઈ ચર્ચા નથી. શેની ચર્ચા? અહીંયા તો માત્ર તમારા મનને ગમે. આ વાણી મનને ગમે છે, દેહને ગમતી નથી. ભજન મનને ગમે છે, દેહને ગમતા નથી. એની માટે ભક્તિનું પહેલું પગથિયું બતાવ્યું છે માનસી સેવા. માનસી એટલે મનથી તમે એવું માનો કે ભગવાનને મેં જમાડ્યા. મનથી એવું માની લો કે આજે મેં આમ કર્યું, આમ કર્યું. જે તમારો અભ્યાસ, એ પ્રથમ ભક્તિ છે, માનસી સેવા ભગવાનની. તમે જો અમે બધા સંતો છે ને માનસી સેવા કરતા હોય અને એમાં ભગવાનની માટે અમે થાળ બનાવતા હોય તો અમે એટલું ધ્યાન રાખીએ કે અમારો એક વાળ પણ જો થાળમાં પડ્યો હોય ને તો અમે એને કેન્સલ કરી નાખીએ, એને ફેંકી દઈએ. અમે અમારા ભગવાનને, અમારા ઠાકોરજીને આવું અમારો વાળ પડ્યો છે આવું અમે નહીં જમાડીએ. અને આપણે તો દૂધમાં માખી પડે ત્યાં આંગળી નાખીને ઉડાડીને ભગવાનને તો ધરાવી જ દેવાનું. સાહેબ જે 24 કલાક આટલા વર્ષોથી મારીને તમારી ધ્યાન રાખી છે, એ વ્યક્તિને જ્યારે તમે જમાડો ને ત્યારે ચોક્કસ થોડુંક જાગીને જમાડજો કે હું મારા ઠાકોરજીને શું આપું છું. હું મારા ભગવાનને હેઠું જમાડીશ. આપણા ઘરે સંતો જમવા આવ્યા હોય ને રસોઈ બનાવી હોય ને તો એ રસોઈને ચાખાય નહીં જ્યાં સુધી સંતો ન જમે. તમે તો બીકમાં સાચી લો ને કે મોડું થયું છે, ખારું થયું છે, કેવું થયું છે. બાપ, જ્યારે કોઈ સંતો આપણે ત્યાં જમવા આવતા હોય ત્યારે એની હેઠું આપણે ના જમાડવું જોઈએ. અને ભગવાનને થાળ ધરાય પહેલા તો પરિવારમાં કોઈ ના જમવું જોઈએ. એવો દસ્તાવેજ નથી કે ભગવાનને થાળ સાધુ જ જમાડે. એને ઘણાને આપણે કહી દઈએ કે બાપુ એ તમારે સાધુ ને અમારે ખેડૂને આવું કઈ હોય જ નહીં. બાપ, જ્યાં સુધી ભગવાનને જમાડ્યા વગર તમે ખાવશો ત્યાં સુધી તમારાથી મોટો આ દુનિયામાં કોઈ ચોર નથી. ભગવાનને જમાડીને પછી જમવું, ભગવાનને થાળ ધરાવીને પછી જમવું. આજની કથામાં આપણે સત, ચિત અને આનંદ 3 પ્રકારનો અભ્યાસ
હવે આગળની કથામાં તાપસ્ય વિનાશાય શ્રી કૃષ્ણ નમો. તાપસ્યાય એટલે હવે 3 પ્રકારના દુઃખ બતાવે છે ભાગવતમાં. અત્યાર સુધી 3 પ્રકારના ભગવાનના સ્વરૂપ બતાવ્યા છે, રૂપ બતાવ્યા છે. હવે તાપસ્ય વિનાશાય હવે 3 પ્રકારના દુઃખ બતાવે છે. યાધિ, વ્યાધિ અને ઉપાધિ છે ને આ 3 દુઃખ. આવું હળવે હળવે કહેવા જઈશ તો આ કથા પૂરી જ નહીં થાય. નહીં તો પહેલા દિવસનો ભાગવતનો નિયમ છે કે પહેલા દિવસે તો આટલી કથા થઈ જ જવી જોઈએ. ભગવાન કપિલના જન્મ સુધી તો કથા પહોંચી જ જવી જોઈએ. હજુ હું 1 શ્લોકમાં છું તમારી હારે, હજુ અડધે પગ્યો, અડધું જ બાકી. બાપુ પણ એ બધું આ બાપુ મેં કીધું તમે કરજો. હું આહા એટલે તાપસ્ય વિનાશાય એટલે 3 પ્રકારનું દુઃખ. યાધિ, વ્યાધિ અને ઉપાધિ. એક જ્યાં સુધી આપણા દીકરાની વહુને ખોળો ન ભરાતો હોય ત્યાં સુધી યાદી. બસ સંતો આવે એટલે એટલું કે બસ બાપુ આપ તો સંત છો, મહાપુરુષ છો, બસ મારે આટલી એક ઈચ્છા છે, એમ યાદી છે. ઘરમાં ટીવી ન હોય તો યાદી, ટીવી આવી જાય તો ઉપાધિ. મહિને 300 ભરવા પડશે ને, એટલે વ્યાધિ. અને ફૂટી જાય તો ઉપાધિ. એમ જ આપણું જીવન છે. પહેલા આનંદ છે અને પછી 3 તાપસ્ય વિનાશાય એટલે 3 દુઃખ છે. નહીતર આમ તમે જોવા જાવ તો ખરેખર દુઃખ એ મનનો ધર્મ છે જ નહીં. જો તમને એવું લાગતું હોય કે આ દુઃખ એ મનનો ધર્મ છે, એ ખોટું છે સાહેબ. દુઃખ મનનો ધર્મ જ નથી. દુઃખ એ તો આત્માનો ધર્મ છે સાહેબ. મનને દુઃખ લાગે ને તો એ રડે નહીં, આત્માને દુઃખ લાગે ને તો એ રડવા માંડે. આ ફરક છે. મનનું દુઃખ ભૂલી જવાય છે, આત્માનું દુઃખ ભૂલાતું નથી. પણ હવે તો જેને વાગ્યા હોય એને જ ખબર હોય, વાગ્યા નથી એને કઈ ખબર નથી. અને આમાં તમે જોવો તો આપણું જીવન એવું છે, મનુષ્ય માત્ર દુઃખમાં જ ઈશ્વરને યાદ કરે છે. દુઃખ પડે ત્યારે જ ઈશ્વરને યાદ કરે છે, બાકી સુખમાં કોઈ યાદ કરતું નથી. દુઃખમાં હું સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું છું. દુઃખમાં હું યાદ કરું. હે મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મૂડી થાય જ્યારે 2 પૈસાની, મૂડી થાય જ્યારે 2 પૈસાની, બની જાઉં ત્યારે હું તો બહુ અભિમાની. બની જાઉં ત્યારે હું તો બહુ અભિમાની. જ્યારે ખાવાના સાસા પડે ત્યારે તને યાદ કરું. જ્યારે ખાવાના સાસા પડે ત્યારે તને યાદ કરું. જ્યારે પડે ત્યારે તને યાદ કરું. સુખ આવે અર્થ એટલો જ નીકળે છે સાહેબ. મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું છું. સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું છું. સમજવાનું કેટલું છે, જ્યારે જ્યારે તમને દુઃખમાં સાથ આપે ને એનું નામ છે ઈશ્વર. જે દુઃખમાં સાથ આપે એનું નામ ઈશ્વર છે, અને જેને સુખમાં સાથ આપે ને એનું નામ જીવ છે. જ્યાં સુધી જીવપણું આપણામાં છે ને ત્યાં સુધી આપણે અમુક લોકોને સુખમાં એને સપોર્ટ કરીએ. એટલે સમજી લેવું કે જીવપણું છે, પણ તમારા ખોરડાની ઉપર જેથી દુઃખ પડ્યું હોય સાહેબ, તમારા ઘરની માથે, તમારા પરિવારની માથે જેથી દુઃખ પડે અને પડકે એક
અડીખમ થઈને ઉભો રહે ને સાહેબ, એને ઈશ્વર માનજો. એ જ આપણો ભગવાન છે, એ જ આપણો ઈશ્વર છે. અને દુઃખમાં ઈશ્વર સિવાય કોઈ સાથ નથી આપતું સાહેબ. બાકી સુખમાં તો સાથ આપવા વાળા ઘણાય છે. મેં જોયેલું છે આ બધું.